ફાઇનલી તારા આયા ગુલફી તો આપણે એકલા ખાવાની ગણતરી આયા હતા પણ લુખડ્યું હોય. હા જો હું કે રંજીત હું કે ચોકોબાર દવાળે બધું ખવડાવું છું. હે ચોકોબાર 20 વાળે ગુલફી તો સુચી નાખ્યું. ભગવાન ચાલો આવી જાય તો રસગોળો પણ આઠે નાખ્યું. મને ના લાગતું કોઈ રસગોળો ખવડાવે. હે ખવડાવશે. હાલો તાર સડી ગયા છે બપોરના. તમે જુઓ એકદમ ગરમા ગરમ રોટલી, મસ્ત ઠંડી ઠંડી છાશ અને શાક અને મોજ આવી જાય ખાવાની. હો ફૂલ. હાલો તારે મિત્રો કેટલા દિવસથી ગાડી પડી હતી લાય કીધું આપણે એકાદો ડેમની પાળે આટો મારતા હોય તો જઈશું ફટાફટ ડેમની પાળે આટો મારો. તમે જોઈ લો. જો તારે આપણે રોડ તો ખરાબ છે પણ અડધો કિલોમીટર હાંકીએ અને મૂકી દઈએ કારણ કે કેટલા દિવસથી પડી પાટા પણ શોર્ટ જાય. પાટા હેન્ડ બ્રેક મારી લીધી, પાટા પણ શોર્ટ ગયા હતા. હાલો મિત્રો, કેટલા દિવસે આપણે વિડિયો બનાવવા નતા ગયા. આપણે આજે વિડિયો બનાવવા જાવી છે. હાવડા જાવી છે ડેમની પાળે. રોડ પણ બહુ ખરાબ છે. નકરી ડગમગ ગાડી થાય જો નીચે ઊંચી થાય. જો આપણે પહોંચી ગયા ડેમની પાળે. હવે ઉપર ચડવાનું છે આપણે બૂમ બૂમ કરતા. ઢાળ ચડા. હાલો તારે ફાઇનલી મિત્રો જોઈ લો, આ છે અમારું ડેમ ને પહોંચી ગયા છીએ આપણે ડેમની પાળે શોર્ટ્સ વિડીયો બનાવવા માટે. અત્યાર સુધી અમે ઘણા ખરા શોર્ટ્સ વિડીયો બનાવી નાખ્યા અને હવે જવાનો થઈ ગયો છે ઘરેનો ટાઈમ. તો હવે આપણે ઘરે જવા માટે પણ નીકળીએ. એ પહેલાં અમારા ડેમનો નજારો તમને મસ્ત બતાવી દો. તમે જોઈ લો સાંજ વેળાનો એનો નજારો જ અલગ છે. શોર્ટ્સ વિડીયો બનાવવા હોય કે મોટી રીલ્સ કે ગમે એ ટાઈપના વિડીયો બનાવવા હોય ને તો આવતા રહ્યો અમારી ડેમની પાળે. મસ્ત વ્યૂ તમે જુઓ, આનો નજારો જો મસ્ત જુઓ અને એકદમ મસ્ત નજારો દેખાય. તમે જુઓ છે કઈ ઘટે જ નહીં. જુઓ હે આ વિડીયો બનાવવા માટે જ આવ્યા છે સ્પેશિયલ. જુઓ જો મસ્ત અદ્ભુત નજારો દેખાય. જુઓ હા ઘટે તો કયો એકદમ મસ્ત નજારો. જુઓ અને અહીંયા જે વિડીયો બનાવવાની મજા આવે ને એ એક જ જગ્યાએ ના આવતો કારણ કે હજી ધુલાટી કાલે જ જશે. એટલે કે કાલ તો બધા એમ ઘરે નહીં નાખ્યું બરોબર. એને તો ઉનાળામાં જો પાણી ભર્યું રહેશે અને બધા એમ પાછા આ હોટે નાવા આવશું. તમે જો મસ્ત નજારો, કઈ ઘટે એવું જ નથી એવો નજારો. અને જોઈ લો મસ્ત રીતે અદ્ભુત નજારો દેખાય. જોવા હવે આ દેખાય બંગલો છે અને આ ફરતું દેખાય તો અમારું ડેમ. તેમ જોઈ લો હજી એકદમ ડેમ દેખાય. તેમ મોટું જબર ઘટે એવું જ ને મિત્રો કારણ કે અત્યારે ડેમ ની પાળે તમે આવો ને રીલ્સ બને. હા તમને એકાદ રીલ્સ બનાવી અને આમાં દેખાડ્યું. તમે જો જે રીલ્સ બને જો જે જગ્યાએ બેવી એ જગ્યાએ મસ્ત નજારો. તમે જો પાણી પીવું હોય ને તો આ કણે નીચે ઉતરીને ફટાફટ ડેમમાં જાય અને પાણી પીવાનું. તમે જો ઘટે એવું નજારો જો. નજારો જોઈને તો અમારી ડેમે આવું પડે નજારો. હાલના કેવો અદ્ભુત છે. જોઈ લો અમારા ડેમનો નજારો. અમારા ડેમમાં મોટું હે ડેમ.